50 વર્ષે તમે ચાલુ કર્યું એવો તો શું વિચાર આવ્યો? મનમાં એક ગિલ્ટ આખી લાઈફ રહી મારા. એટલે મને હતું કે સાલું કાંઈ કર્યું નહીં, આપણું શું એમ. કેમિકલ બેઝ પ્રોડક્ટના ટ્રીટમેન્ટ, કેમિકલ બેઝ કલર, હેર કલર 15-20 વર્ષ સુધી બધા તામજામ નાટક બધા કરી લીધા હતા વાળ સાથે. વાળ તો ખરાબ થઈ ગયા, સ્કિન ખરાબ થઈ ગઈ, તો હવે કરવાનું શું? એટલે હવે ઘરમાં કિચન શોધ્યું. એ કિચનમાં કંઈક એવી વસ્તુ છે કે જેનાથી આપણા વાળ સરખા થાય. એક મહિલા જેને આમ તો પહેલા તો લગ્ન કરી દીધા, ઘરે હાઉસવાઈફ હતા, અને પછી એમને 50 વર્ષની ઉંમર એવું થાય છે કે હવે મારે કંઈક કરવું છે, અને પછી યુટ્યુબ પર જોતા જોતા એક પ્રોડક્ટ બનાવે છે, એમના માટે બનાવે છે, અને પછી આખી એક કંપની ઊભી થઈ જાય છે. અને એ કંપનીનું નામ છે આભાવેદા. અને આભાવેદાના ઓનર એટલે કે મનીષાબેન દરજી આપણી સાથે છે. અને આજ તમે જુઓ બધી જ પ્રોડક્ટ મૂકેલી છે. આમ તો મેં નાની એવી જર્ની કહી દીધી મેં તમારી, પણ કેવું રહ્યું? અને આમ 50 વર્ષે તમે ચાલુ કર્યું એવો તો શું વિચાર આવ્યો? ફાઇનાન્શિયલી એવી કંઈ નીડ નથી કે ભાઈ મારે આ કરવું પડે. હા, પણ બસ મનમાં એક ગિલ્ટ આખી લાઈફ રહી મારા કે મેં કંઈક કર્યું નહીં. કારણ કે જે ફેમિલીથી હું બિલોંગ કરતી હતી એ ફેમિલી આખી લેડીઝ બધા ઇન્ડિપેન્ડન્ટ જોયા છે મેં નાનપણથી. એટલે મને હતું કે સાલું કાંઈ કર્યું નહીં, આપણું શું એમ. કે આપણા ગયા પછી આપણે છોકરાઓ કે મારી મમ્મી આ મારા માટે મૂકી ગઈ, એવું તો કાંઈ જ નહીં એમ. અને કંઈ નહીં કરવા માટેનું અંદર હંમેશા દુઃખ થતું હતું. અને એવું બી નહોતું કે મારે કંઈક કરવું જ પડે, એવું નહોતું. અને આ વસ્તુ જે કરવાની હતી એવું તો મેં જિંદગીમાં વિચાર્યું પણ નહોતું કે હું આ કરીશ એમ. અને આ જે વસ્તુ થઈ એ મારા પોતાના હેર ખરાબ થઈ ગયા હતા, સ્કિન ખરાબ થઈ ગઈ હતી. મેં કેમિકલ બેઝ પ્રોડક્ટના ટ્રીટમેન્ટ, કેમિકલ બેઝ કલર, હેર કલર 15-20 વર્ષ સુધી બધા તામજામ નાટક બધા કરી લીધા હતા વાળ સાથે. પછી લોકડાઉન થયું, પછી તો બધી ટ્રીટમેન્ટ બધું બંધ થઈ ગયું, પાર્લર બધા બંધ થઈ ગયા. એટલે પછી ઓરિજિનલ વાળ દેખાવા લાગ્યા. ખબર પડી કે ભાઈ સાલું વાળ તો ખરાબ થઈ ગયા, સ્કિન ખરાબ થઈ ગઈ, તો હવે કરવાનું શું? એટલે હવે ઘરમાં કિચન શોધ્યું. એ કિચનમાં કંઈક એવી વસ્તુ છે કે જેનાથી આપણા વાળ સરખા થાય એવું આપણે ટ્રાય કરીએ. પછી યુટ્યુબ પર ટ્રાય કર્યું કે ભાઈ ચલો આમાંથી આપણે શોધીએ કંઈનું કંઈ કે થાય. તે જાતે રેમેડી બનાવવાની ચાલુ કરી. થોડીક બગડી, થોડીક એમ થઈને એમ કરીને થયું. પણ પછી એ રેમેડી મેં રેગ્યુલર ચાલુ કરી તો સાલે 3-4 મહિનામાં મારા વાળમાં ડિફરન્ટ આવવા લાગ્યો. પછી મને થયું કે હવે આ કેમિકલ ના વપરાય, આપણા વાળને સરખા કરવા હોય તો આ જ કરવું પડશે. એટલે અગર વાળ સારા કરવા છે તો તમારે આ કરવું પડશે, સ્કિન સારી કરવી છે તો આ કરવું પડશે. એટલે મેં મારા માટે યુઝ કર્યું જ્યાં સુધી લોકડાઉન ચાલ્યું. અને એટલે જેવું લોકડાઉન ખુલ્યું મેં મારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને આપ્યું. તો એ લોકોએ કીધું, એ લોકોને બી ગમ્યું. એ લોકોએ કીધું કે હવે પ્રોફેશનલ બેઝ પર લઈ જા. તો પછી પ્રોફેશનલ બેઝ પર. અચ્છા, તમે જો આ બધી પ્રોડક્ટ છે, આમાંથી બેસ્ટ સૌથી વધારે વેચાતી હોય બેસ્ટ સેલર કોને કહી શકાય? કે જેમાં તમે અને હેર ઓઇલ, ફેશિયલ કિટ અને હેર ઓઇલ, આ બંને સૌથી બંને. અને ત્રીજી વસ્તુ અમારી 3 અને અમારી સ્ટાર્ટિંગ ની વસ્તુ છે જે અત્યારે સૌથી વધારે વેચાઈ રહી છે. આ છે હર્બલ ફેસ કેર કિટ છે. ફેસ કેર કિટ ની ખાસિયત છે કે આ પાવડર બેઝ છે. પાવડર બેઝ માં 3 સ્ટેપમાં ફેસ કેર કિટ આવે કે જે સ્ક્રબ, ટોનર અને પેક. સ્ક્રબ, આ બધી વસ્તુઓ છે એ કિચનના ઇન્ગ્રેડિયન્ટ્સ થી બનેલી છે. એટલે એમાં હર્બલ પ્રોડક્ટ ને બધું હું એડ ઓન પછી કરતી ગઈ કે જેમ જેમ બનાવતી ગઈ એમ થોડું એડ ઓન થયું. પણ સ્ટાર્ટિંગની જે બનેલી એ ટોટલી કિચન થી બનેલી, અને એના પછી બધું એડ થયું. અને એનાથી જ લોકોને રિઝલ્ટ મળેલા છે. કે એવા કસ્ટમર પણ છે મારા પાસે કે જેમને આખું ફેસ એકને અને પિમ્પલ થી ભરેલું હતું, અને એમને 6 મહિના એક સરખું યુઝ કર્યું. આજે ગ્લાસ સ્કિન લઈને ફરે છે એ લોકો. એટલે એવા ક્લાયન્ટ પણ છે મારા પાસે કે જેમને એનાથી બેનિફિટ થયું છે. આ બધા બીજા પાવડર હેર માસ્ક છે. હવે હા, એ બી પાવડર બેઝ છે, ક્રીમ બેઝ નથી. પડે તો સીધું નીચે પડે. ક્રીમ બેઝ નથી મોટા ભાગની પ્રોડક્ટ. જો
ઓઇલ ખાલી જે છે એના સિવાયનું તમારે કંઈ પણ લેવું હોય તો એ બધું પાવડર ફોર્મમાં પાવડર ફોર્મમાં આવશે. આવશે. પાવડર ફોર્મની ખાસિયત એક જ વસ્તુ છે હા. કે એક એક્ઝામ્પલ આપું કે તમે એપ્રિકોટનું સ્ક્રબ તમે માર્કેટથી લાવો છો હા. તો તમને એ કેવું આવે, હમ. આખું ક્રીમ આવે, એપ્રિકોટ અંદર થોડી થોડી હોય, હમ. બરાબર. તો એલોવેરા ક્રીમ લાવ્યા તમે, ચલો એલોવેરા ક્રીમ નહીં, સોરી, એલોવેરા સ્ક્રબ લાવ્યા, હમ. તો જે છે એમાં 80% જે છે ક્રીમ જે છે એમાં 80% બટર હોય, હમ. અને બટર અને વેક્સ, હમ. અને 20% એ હર્બ્સ હોય, હમ. કે જે અખરોટ હોય કે એપ્રિકોટ હોય કે એ 20% જ હોય. Okay. આમાં તમને બધા જે હર્બ્સ અહીંયા લખેલા છે હમ. એ 100% તમને આમાં મળે, હમ. અને એ સીધા તમારા સ્કિનમાં લાગે. પછી એની અંદર આની અંદર આપણે અમારે બટર લગાવવું તો તમારે આમાં જે લગાવવું નહીં, ફેસ વોશમાં તમારે એવું કરવાની જરૂર નથી. અચ્છા. તમારે આમાં જે લગાવવું હોય એ લગાવાય. Okay. આની વસ્તુમાં છે, Okay. આમાં તમારે તમારા હિસાબથી જે કરાય. હવે સ્ક્રબ છે હમ. તો સ્ક્રબમાં તમને તમારી સ્કિન અગર ઓઇલી છે હમ. તો તમે દહીં નાખો, હમ. તમારી સ્કિન ડ્રાય છે તો તમે મલાઈ અને દૂધ નાખો, હમ. એનાથી મિક્સ કરો હમ. અને એ કરો તો તમે તમારી પેસ્ટ તમે પોતે બનાવી દો. એમ મારું કહેવાનો અચ્છા. મતલબ આ છે. હમ. હવે ઘણા લોકો એમાં ટમાટરનો રસ નાખે, હમ. કોઈ જે વધારે મહેનત કરવાની હોય તો કાકડીનો રસ નાખે, જે બધા પોતાના પણ એની હિસાબથી અંદર આ પ્રોડક્ટ મિક્સ મિક્સ કરે અને કરવાનું. પોતાની પેસ્ટ બનાવે અને હમ. લગાડે. પણ એક જ વસ્તુ છે કે આને તમારે અઠવાડિયામાં એકવાર યુઝ કરવાનું, હમ. વીકમાં એકવાર તમારે આને કરવાનું. હમ. આજે 4 વર્ષ થયા મેં મારા ફેસ પર નથી બ્લીચ કર્યું કે નથી ફેશિયલ કર્યું, હમ. પણ અઠવાડિયામાં એકવાર આ થાય છે. હા. તમારે બીજું કંઈ કરવાની જરૂર નથી પડતી. હમ. મેં બ્લીચ રેગ્યુલર કર્યું છે મારા અચ્છા. ફેસ પર. બ્લીચ કર્યા પછી મારા ફેસ પર આખા પિગમેન્ટેશન થઈ ગયા હતા, એકદમ ઝીણા 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 બધે દાણા થઈ ગયા હતા. હમ. એ બધા આજે રિમૂવ થયા એ આ બધા પ્રોડક્ટના પ્રોડક્ટ એટલે પોતે પણ એટલું જ સરસ રીતે બધી જ પ્રોડક્ટ યુઝ કરે. એટલે તમારે તો બહારની પ્રોડક્ટ મારા ઘરમાં આવતું જ નથી. મારું ઘર આખું કબાટ આજ ભરેલું છે. એટલે તમે અને જો મારા ફેમિલી મેમ્બર હા. પણ બધા આજ હમ. એટલે ટૂંકમાં શોખ હતો સ્કિન ને સાચવવાનો ને સાચવવાનો. એ એ એના સ્કિન ને એના કારણે સાચવી પણ મેં કેમિકલ બેઝ થી સ્કિન ને સારી દેખાડવાની કોશિશ કરી, પણ લોકડાઉન થયું એટલે ખબર પડી કે આ તો એનાથી ખરાબ છે. ના બાપલી આમાં ના જવાય. અને પછી આ બધી શરૂઆત કરી છે. હા, દંત મંજન છે, દંત મંજન છે. એટલે સ્કિન હવે તો પહેલા સ્કિન થી શરૂઆત કરી અને હવે તો દંત મંજન પણ દાંત પણ તમારા ચોખ્ખા કરી આપશે, સ્કિન પણ સરસ થઈ જશે, દાંત પણ ચોખ્ખા કરી આપશે. પણ તમે જુઓ આ બધું જ છે પાવડર ફોર્મમાં. એટલે દંત મંજનમાં તો કઈ એમને કરવાની જરૂર નહીં, સીધું આંગળીમાં લઈને નહીં, બ્રશ ટેપ કરો તમે. Okay. હાથમાં લો પાવડર, પહેલા જે લાલ દંત મંજન હા હા એટલે એવી આમ કરો, બ્રશ એમાં ટેપ કરીને. ઓકે. હમણાં મેં એક ડોક્ટરનો વિડીયો જોયેલો, એમણે આખું એક સાબિત કર્યું છે, એમનું નામ મને અત્યારે યાદ નથી, પણ એમને આખું એક વિડીયોમાં સાબિત કર્યું છે કે જે ટૂથપેસ્ટ જે છે ઝાગ વધારે આવે છે એ બધી ટૂથપેસ્ટોથી કેન્સર થાય છે. એમને એ સાબિત કર્યું છે. તો એના પછી મારા ફેમિલીમાં કે મારા ફ્રેન્ડ્સને જે લોકોએ બધાએ મને લોકોએ મોકલ્યો કે આ જો તારું ટૂથપેસ્ટ તું આનાથી બધાને કહી શકે કે ભાઈ વાપરો, કેન્સર ના થાય એમ. તો જેટલા લોકોએ મને મોકલ્યો છે એ બધા બંધ થઈ ગયા ને આ વાપરતા થઈ ગયા. એ લોકો ટૂથપેસ્ટ નથી વાપરતા હવે. આ છે ફેસ સિરમ. યા આ ફેસ સિરમ. આના કેટલા ડ્રોપ લેવાના? એના એક ડ્રોપ તમારે ખાલી ચીક પર લગાડવાના રાતમાં, એ પણ ફેસ વોશ કર્યા પછી. ઓકે. અને અપ્લાય કરો, મસાજ કરો થોડીક વાર, પછી સુઈ જાઓ સવારે. અને બહાર નીકળવાનું હોય સવારે રોજે રોજ રોજ. એનાથી રિંકલ જશે, તમારા ફેસની સ્કિન ગ્લો કરશે. કેટલી વાર લાગે આમ અપ્લાય કરવામાં? 2 મિનિટ. મસાજ કરવામાં કેટલી વાર લાગે? અને તમે લગાડો, ટીવી જોતા હો તો ટીવી જોતા જોતા તમે ના કરી શકો મસાજ. એ કરાય. બાકી આમ વધારે વાર લાગતી હોય તો અમારા છોકરાઓને યાર બધું લગાવવાનો કંટાળો બહુ આવે. છોકરાઓ બી મારા બહુ ક્લાયન્ટો છે, જેન્ટ્સ, હા, કે જે લોકો બહુ હેલ્થ કોન્શિયસ છે, કે જે પોતાની સ્કિન ને એના માટે હેર માટે આજકાલ છોકરાઓ બહુ છે. એ લોકોને ડેન્ડ્રફ પણ વધારે થાય છે, એ લોકોને હેરફોલ નો બી પ્રોબ્લેમ છે. હા, અને એ લોકોને ડેન્ડ્રફ વધારે થતો હોય ને તમે એનો ઈલાજ જલ્દી ના કરો તો એ પછી તમારો ટાલ થવામાં.
વાળ કરવા માટે. સાચી વાત છે. અને ડેન્ડ્રફ માટેની કઈ આ પ્રોડક્ટ કીધી હા હતી એ અને આ ઓઇલ જે હા અને આ બધા પ્રોડક્ટ હું પણ યુઝ કરવાનો છું, એટલે કેવું રિઝલ્ટ આવે છે એ મને ખ્યાલ આવી જશે. મનીષા માસીના કહેવા ઉપરથી તો એવું લાગે છે કે રિઝલ્ટ જોરદાર આવશે. 100% બધું જ. હીના અચ્છા. નોર્મલ હીના બધા લગાડતા હોય છે તો બધા એમ કે હીના લગાડીએ પછી હેર ડ્રાય થઈ જાય, થોડાક એક દિવસ માટે થઈ જ જાય હીનાથી ડ્રાય. આમાં હીના સાથે મેં 11 બીજા પાવડર મેનમાં લાવેલા છે, તો તમારા વાળ ડ્રાય નહીં થાય એટલી ગેરંટી. અને કલર તો સરસ આવશે જ. હવે આગળ બીજા કયા કયા પ્રોડક્ટ તમારે લાવવાનો ઈરાદો છે? આ બધું તો લાવી લીધું છે માઇન્ડમાં ઘણા બધા, પણ હવે પહેલા તો આને એકદમ પ્લેટફોર્મ સારું બને પહેલા તો બરાબર, પછી વિચારીએ. બહુ બધા પ્રોડક્ટ છે માઇન્ડમાં. ચારકોલ ફેસ વોશ, એ પણ પાવડર ફોર્મમાં. હા, અને જે ચારકોલ પાવડર આમાં યુઝ થાય છે એ નોર્મલ કોલસાઓનો પાવડર નથી. જે નારિયેલના જે નીકળે ઉપરના એ મંદિરમાંથી લોકો કલેક્ટ કરે છે, જ્યાંથી હું પાવડર લઉં છું. એ લોકો મંદિરમાંથી નારિયેલના જે હોય ને શું કહેવાય એની કાચલી જે એ કલેક્ટ કરે છે અને એને બાળીને એનો જે પાવડર બને છે એ ચારકોલામાં યુઝ થાય છે, એટલે એ બી હર્બલ છે. એટલે કશું જ આમાં કોઈ જાતનું કેમિકલ કે કશું જ યુઝ કરવામાં નથી આવતું, બધું જ નેચરલ છે. અને આને પણ એવી જ રીતે કંઈ પણ નાખીને કે પાણીથી યુઝ કરી? આમાં પાવડર તમારે થોડોક લેવાનો, પાવડર લીધા પછી થોડાક ડ્રોપ્સ પાણીના નાખો, હાથ કરો જેમ તમે ફેસ વોશ કરતા હોય એવી રીતના કરો અને ફેસ વોશ કરી લો બધી રીતે સરખી રીતે, બધું નીકળી જશે, તમારો આખા દિવસનો કચરો નીકળી જશે. અચ્છા, મારે અહીંયા નાક પર છે જે બ્લેક હેડ્સ ને બધું, હા એ બધું નીકળી જશે. તમે રોજ કરો, બેમાંથી કોઈ પણ 2 ફેસ વોશ છે મારા, એક હર્બલ ફેસ વોશ, એક ચારકોલ ફેસ વોશ, તો કોઈ પણ ફેસ વોશ કરી શકો. કોઈ પણ ફેસ વોશ? બંનેમાંથી સારું કયું? બંને. એ આજકાલ છોકરાઓને ઓલું ચારકોલ નું થોડું માઇન્ડમાં વધારે છે ને, એટલે મેં આ બનાવેલું, એટલે મેં બનાવેલું, બાકી બેનિફિટ બધા સેમ જ છે. ક્યાં વાત છે, ક્યાં વાત છે. તો આવા જ ઘણા બધા પ્રોડક્ટ્સ છે મનીષા માસી જોડે, અને તમે જુઓ રિઝલ્ટ પણ મળી રહ્યા છે લોકોને. અને કઈ કઈ જગ્યાએ અવેલેબલ છે તમારા પ્રોડક્ટ્સ? વેબસાઇટ પર છે અમારી, જીઓ માર્ટ, એમેઝોન, ઇન્સ્ટામાર્ટથી પણ ઇન્સ્ટાગ્રામથી પણ ઓર્ડર આવે છે, અને હજી એક છે મીશો પર છે. ઓકે. અને એમેઝોન પરથી હવે એક વસ્તુ છે કે હું એમેઝોન પર કોઈ એડ નથી ચલાવતી, હજી સુધી મેં એડ નથી ચલાવી એમેઝોન પર. વગર એડ ચલાવે મારી પાસે એમેઝોન પર રિપીટ ક્લાયન્ટો છે. વાહ. અને ક્યાં ક્યાંના છે, કાશ્મીર થી લઈને છેક નીચે તામિલનાડુ સુધી. એટલે એ લોકો પોતાના રીતે એકવાર ગુજરાતમાંથી એમેઝોન માં આવે છે કે? ગુજરાતમાંથી અમદાવાદના છે વધારે, એટલે અમદાવાદના છે, અને બસ મોસ્ટલી અમદાવાદના જ વધારે છે.